ચણા આપણા વાડીના નહીં, એમાં બાજુમાં પાડોશની વાડીના ચણા છે. પાછી કર નાખીશ ના રેડ. આ બહુ સરસ છે, ઝીણો ઝીણો. આની તમે કુર્તી કે કુર્તો કે જે તમારે સીવડાવવું હોય ને તમે સીવડાવી શકો. સરસ છે. જો આમાં તમને અસ્તરની જરૂર નથી, કેમ કે છે ને નાના નાના ચીકુ આવી ગયા જો છે ને. જો તો મિત્રો આપણે જો હમણાં મેં ઉતાર્યા લાલ ફીના આપણે પેલે ઉતાર્યા હતા. જો લાલ અને આ જરી પીળા છે. આ ફૂલ પાકી ગયા હતા ને થોડાક પાયકા નહોતા, આપણે ઉતારીને ત્યાં રાખી દે. હેલો મિત્રો, કેમ છો? તમે મજામાં જશો? તો આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે 5 વાગ્યા રૌફને ટ્યુશન મોકલી દીધો. તો હવે આપણે એમ થયું કે ના હવે બ્લોગ નાખવો પડશે જ, કેમ કે આજ કેટલો ટાઈમ થઈ ગયો. તો તમને એ બતાવતું કે આપણે જે ઓલો વાવ્યો હતો તો અસલ કળી મને એમ થયું કે નહીં ઉજેડે સુકાવું માંડ્યું હતું. બસ સરસ કળી અને થઈ ગઈ અસલ મજાનું. જો ફૂલ અસલ આવ્યું. તો આમાં કંઈક છે ને લાલે આવે છે અને કંઈક આવાય આવે છે. જો આજે આપણે મોગરો તો જી આટલું આ સુકાઈ ગયું હતું, કાપી નાખ્યું તો એ થોડુંક અસલ ઉજરી ગયું છે. આમાં છે ને આ વાલોળનું છે સરસ. આમાંય કોકા આવી જશે. જો આમાં સુકાઈ ગયો અને આવી રીતે થોડોક ફૂદી નહોતો એ આપણે કાઢ્યો નહીં. અને અસલોમાં જો ટમેટી આવી ગઈ છે તો આપણે ટમેટી તોડી લઈ. બીજી બપોરે લાલ ટોયડી તો અટારમાં આપણે આવું થઈ ગયા છે સરસ મજાના ટમેટા. જોયું ને ઓલા તો અસલ લાલ છે એ તમને બતાવીશ ને હજી લીલા છે. આના આપણે નથી હજી તોડવા. અને હા મિત્રો, પછી છે ને મેં મધ જોયું હતું કેટલા ટાઈમ પહેલાં છે ને થોડુંક આટલું બેઠું હતું બરાબર. તો અટારમાં જોયું ને તો આવડું મોટું થઈ ગયું છે. તો તમને બતાવું. જો મોટું એટલે આટલું મોટું. આમાં તો નાનું લાગશે પણ તમને દેખાડું. જો આમાં દેખાતું નથી પણ આમ ઝૂમ કરશી ને તો દેખાશે. આમ જો તો આપણે બેઠું હતું ને તો સાવ નાનું હતું, પછી મોટું મોટું રહીને મોટું થઈ ગયું. તો મિત્રો તમને એ બસ એ જ કહેતી હતી કે અહીંયા એક ફૂલ આવી ગયું અને આપણે હું અસલ ફૂલ આવી ગયું છે. ને નામ જો કેળી કેટલી તો ખરી ગઈ અને કેટલી આમ નામમાં છે. કોક આવી છે અને કોક નથી. અને એ ફૂલ રહ્યું દેખાય તમને અહીંયાથી આવી રીતે. આમાં હજી જો નાની મોટી છે, કોક છે ને કોક રહી ગઈ. તો મિત્રો આપણે જો હમણાં મેં ઉતાર્યા લાલ ફીના આપણે પેલે ઉતાર્યા હતા. જો લાલ અને આ જરીક પીળા છે. આ ફૂલ પાકી ગયા હતા ને થોડાક પાયકા નહોતા તો આપણે ઉતારીને ત્યાં રાખી દે. અને હા તમને ચીકુમાંય બતાવું તમને સરસ મજાનો એમાંય ફાલ આવ્યો છે. જો અહીંયા કોક નાના નાના ચીકુ આવી ગયા છે. જો હા છે ને. જો આ બધા ફૂલ છે ને ચીકુના છે. આમ જો અહીંયા છે. જો આમ આ બધા નાના નાના છે ને બધામાં ચીકુ આવશે ફૂલ. આ ચીકુને આપણે કેટલો ટાઈમ થયો હશે? લગભગ 3 વર્ષ થયા ને. 3 વર્ષથી ને એક ફૂલની કલી નહોતી ફૂટી ને હાથ ફેરે સરસ આમ માખી વન લાગે. પાંદડા ઓછા ને આમ ચીકુ જાજા છે. જો અહીંયા બધે આવી ગયા. સેલ્ફી લઈએ ઉપર જો. હા અને આ તમને મેં કીધું જ કહું છું. આમ જો ગુલાબની હાલત. હા જીવાત જો ઈડ આવી ગઈ છે. ઈડ આવી ગઈ છે. આમ જોવો તો ખરી. આ બધું કાઢી ન નખાવાય. આ બધા સુકાઈ ગયા છે. કીધું તો તમને કાઢવાનામાં વારો બાંધ્યો. અને એક જ જો આમાં એક જ હારી દાળ લીલી છમ છે. એમાં ગુલાબ આવ્યો છે. આ બધી ફેલ થઈ ગઈ છે. જોયું ના સાહેબ ને મેં કીધું જ કહું છું કે આ મને કાઢી દીધી. તમને એક દેખાણું મધ દેખાણું અહીંયા છે.
તો ખબર આ સાહેબને છે નહીં તો આપણે દેખાડી નાનું મોટું આમાં જો આમ જો દેખાનું મોટું બધું છે ને અલ્ફીના જો તો આ મધ છે ને હવે ધ્યાન રાખવું જોઈએ તમને ખબર છે ને મધ કઈ મને મિત્રો મધ કઈડે ને તો હું શ્વાસ ન લઈ શકું એનર્જી છે એટલે સીધા દવાખાને જવું પડે 2 કે 3 બાટલા ચડાવવા જ પડે એટલે એ ધ્યાન રાખો ને મધ છે ને મારે તો એનાથી છેટું જ રહેવું પડશે એમ એક માખી કઈડી એટલે દવાખાના ભેગા એક માખી ખાલી કઈડે ને જો આટલામાં ખાલી હું નામ લઉં ને તો જો રિએક્શન બધા તરત દેખાડી દે ખબર પડી જશે એટલે આપણે તો હું તો છેટી જ નહીશ ભાઈ આ મધથી ને અહીંયા જો આ બધો ફાલ ખરી ગયા આપણે છે ને કેરી વતન કેરી ઓનિકો સરસ છે આ બધું ખરી ગયું ત્યાં ખિસકોલી જો પછાડે છે કેટલી ખિસકોલીઓ જો મિત્રો આ બારોબાર હારી આવી છે અંદર કાંઈ નહીં ઈ જોવાની ખૂબી અંદર એટલે કાંઈ છે નહીં ને બારે જો તો આમ ઝુમખા છે અહીંયાય છે સરસ મજાની કેરી આપણા ઓલા ફરિયામાં છે ને અહીંયાય મસ્ત કેરી છે અને પાડવાનું કામ આ સાહેબનું આપણું નહીં આપણે ખાવાનું એ પાડીને પછી શું કરશો પછી બોક્સ ગોતે બોક્સમાં દાબો કરો પછી દાબો કરીને કંઈક લઈ આવો ખાવલું શું હોય પકાવવાનું હા કેમિકલ કંઈક પકાવવાનું લઈ આવે 4-5 દિવસ પકાવી સરસ આમ પાકી જાય ને આપણા અમારા ઓલા આંબાની કેરી છે ને લૂછાવાળી છે પણ એનો રસ કાઢીને તો બહુ જ મજા આવે અને આને ખાલી ચીરું કરીને ખાઈને તો મસ્ત લાવે ને અંદરની પાકેલી હોય ને 5મા મહિનામાં ઉતારીને કાં કદાચ વરસાદ ન આવ્યો ને તો 5મા મહિનામાં એમને પકાવીને તો ઝાડવાની પાકેલી બહુ જ મસ્તીની અને મજા આવે ખાવાની ખૂટે જ નહીં અમે દર વર્ષે આપણે 2-3 પેટી તો થાય જ છે કા 2-3 પેટી તો આપણે કરીએ જ છીએ એટલે ખૂટે નહીં ખાવા આમ 2 આંબા છે અને મમ્મીના ઘરે કે કોકને કેમ કે ગમે ને દહીં હોય તો થોડી દઈ દે બાકી ઘરની કેરી એમ તો સાહેબ હાલો તમારે ચા પાણી પાછા નથી પીવા આજ ગીલાબા દઈ ગયા ચણા જો આપણા વાડીના ચણા આપણા વાડીના નહીં અમારા બાજુમાં પાડોશની વાડીના ચણા છે તે ચણા દઈ ગયા અને જીરું છે જીરું આપણે ઓલા વર્ષ લીધેલું હતું તે જીરું અને ધાણા જીરું આપણે કરવાનું છે તો દરાવવાનું છે અને હળદર દરાવવાની છે મારો ફોન વાગતો લાગે છે વાગે મેં નાખ્યો 2 મિસ કોલ આવી ગયા કોણ છે સીરી માસી અને કાંઈ કામ છે ઉભી રહી છે જો સાંભળજો ચાલુ છે શું બેન ફોન 2 ઉપડા ઉપર આવી ગયા કાંઈ નહીં કોઈ બોલતું નથી હું બોલું છું છેલ્લે ઘઉં હા તમારા ઘઉં આવી ગયા હા છોકરો ઉતો હે એટલે હારા છે કે નથી શું કાંઈ નથી તો સારું જ ને એટલે ખાલી આમ ફેરવીને કે દવા નાખી કે શું કર્યું સારું કાંઈ નહીં આજે આખા ગામ તારી વાતો સાંભળશે હેલો એ બધા સાંભળશે તારી વાતો હા બ્લોગ ચાલુ છે ને મેં કીધું આજ મારી બેનનો ફોન આવ્યો તો બેન વાત કરે છે સ્પીકરમાં છે સુમૈયા વહી ગઈ સારું ભલા હાલ પછી વાત કરું હો એ મૂકું હા આવજો તો આ ફોન આખા દીમાં કેટલા મને આવે હિસાબ વગરના જો અમે છીએ બેનું 5 બેનું અને મારા મમ્મી એને ફોન આવે માસીની દીકરીઓ મારા દેરાણી એટલે બધા ફોનમાં જવાબ તો દેવો ને
પણ હું પેલે ફોન ઉપાડું એટલે હું સીધી ઉપાડું, મને ખબર ન હોય એટલે પણ ઉપાડવું જ પડે. શું કઈએ કયા ટાઈમે શું કામ પડી જાય, અચાનક કોકને ઇમરજન્સી કામ હોય. પાછી મારી બેન છે એને ખોરો ભરવાની તૈયારીઓ હાલે છે એટલે વધારે તો એમ જ થાય કે એનો ફોન આવે તો મને એમ થાય કે શું થયું હશે શું નહીં થયું હોય. ને મિત્રો સરસ કોટનના ડ્રેસ આવ્યા છે, તમને બધાને બતાવું. હવે જો ડ્રેસ સરસ મજાના ઠંડા કાપડના ડ્રેસ આવ્યા છે. એટલે તો બે ચોટામાં બાઈ બધી જોઈને ગયું ને આમ નામ કર્યું છે. સમજો આપણે આ ડ્રેસ આવી છે ને સરસ, નામાં આપણા દુપટ્ટો ને આવા છે ને તમને ચોયણી કે તમારે પેન્ટ પેર જે કરવું હોય આમાં તો સરસ પેન્ટ પેર છે. જેમ કે મેં પહેર્યું છે ને એ ટાઈપનું છે તમારે. અને બીજું એમ જો આના દુપટ્ટા આવશે ફૂલ, કાંઈ ઘટે નહીં આવી રીતે. આ બધા કોટન, આમ તો બધા ડ્રેસ તમને હું બતાવું છું તો આજ ફેર કોટન છે ને એટલે એમ થયું કે કોટનનો માલ ઉનાળામાં બધા કોટન જ લે તો તમને બતાવું. પાછી કરી નાખીશ ના રેડ. આ બહુ સરસ છે, ઝીણો ઝીણો. આની તમે કુર્તી કે કુર્તો કે જે તમારે સીવડાવવું હોય ને તમે સીવડાવી શકો. સરસ છે. જો આમાં તમને અસ્તરની જરૂર નથી કેમ કે છે ને આ રી જો આછું કાપડ તો છે જ નહીં, તમારે એમને મેં ખાલી તમે સીવડાવી શકો અસ્તર વગર, એટલે સરસ લાગશે. આ એનો દુપટ્ટો છે. ના નીચે આપણે સલવારમાં પેન્ટ પહેરે સર તમે કરી શકો ને અને સલવાર પણ કરી શકો. ને મોરી પાંચાવાળી તમને જે ઓલા આવે છે ને સલવાર જે હમણાં નીકળ્યું છે એ તમે સીવડાવી શકો. તે કોટનમાં છે ને આપણે એક આ કલર ને એક આ કલર જે તમને પીળું દેખાડ્યું હોય આપણે આટલા કલર છે. એક આપણા આ તો બાંધણીના છે, બીજો કલર આવામાં છે ને કા કલર બધાય સરસ ઉપડી ગયા. 5 જ છે હવે આમાં, 5 જ પીસ પડ્યા, બાકી બધાય વહી ગયા. અને બીજું આ બાંધણીમાં છે ભારેમાં, એનું કાપડ સારું આવ્યું છે. જો થોડુંક એવું છે એનું રીત દેખાડું તમને આવી રીતે. આગળ પાછળ બધે સરસ આવી રીતે છે. અને આપણે આ સલવાર માટે ના છે દુપટ્ટો ફૂલ સાઈઝ. પછી આવશે આપણા સલવારમાં એમ ફૂલ છે. જો આમાં તો ખાલી બીજા તો વહી ગયા છે. આમાં એક કલર અને બીજું ઓલું હતું યારી 2 કલર અને 3 કલર. આ 3 કલરમાં છે. બીજા આ વર્કમાં છે, આ વર્કમાં છે એ આપણે એ એવા સેમ ડ્રેસ છે. બીજા આપણે બાંધણીમાં આવે છે એ તમે દેખાડ્યા છે. એમાં ઝેરી લીલો ને એવા બ્લેક ને આવા બીટ કલર ને એવા છે. તો મિત્રો આપણે જો ઈદ ને બધું આમનામ વહી ગયું અને ઈદમાં રઉફનો જન્મદિવસ હતો. પછી આ હતા જામનગર મારા મમ્મીના ઘરે, તો બધું ત્યાં થઈ ગયું. એટલે કેમ કે હું ગઈ હતી કેમેરો હતો નહીં ભેગો એટલે કાંઈ શૂટ કે એવું કાંઈ થયું નહીં. અને 2 દિવસ રોકાણા ને પછી ઘરે આવતા રહ્યા તો પછી એવું કાંઈ આપણે બ્લોગ બનાવી શક્યા નહીં. અને પછી ઘરે આવી ગયા. હવે તમને પરમદી અમે બેનનો ખોરો ભરત છે, ખોરા ભરતની તૈયારી કરી છે તો તઈ અમે બ્લોગ બનાવશી ને તમે જોજો જરૂર ભૂલતા નહીં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.